માતાજી મિત્રો, તો આપણા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે પ્રોગ્રામ બનાવવાનો છે બટાકા ઘોડાનો. તો એ લોકો દાડે બનાવો પણ આપણે બનાવવાના છીએ રાતે. તો સાહેબનો પૈસા આપે છે, સાહેબ જશે મોલમાં ઘોડા લેવા અને બટાકા તો લાવી દીધા છીએ બરાબર. એકથી બહુ આવો એટલે બટાકા ઘોડા ખાવ એટલે આપણે એકથી મટી જાવ. તો સાહેબ હવે જાય છે મોલની અંદર અને મોલનું તમને હું બતાવી દઉં કે મોલ કઈ જગ્યાએ આવેલો છે એ પણ તમને જણાવી દઉં આગળ. બરોબર. તો સાહેબ જાય છે ઘોડા લેવા બરોબર. તો તું જા ભાઈ, લે મોબાઈલ લીધો જા. હા. તો જય માતાજી મિત્રો, તો આપણે સાહેબ ઘોડા લઈને આવી ગયો બરોબર. અને તળવાનું ચાલુ થઈ ગયું. હજુ આપણે એક નાખ્યું જુઓ બરોબર. તો આ છે અમારા નાના ભાઈ મહેશજી બરોબર. હોય તો આવો ભૂંગળા બટાકા. હા બરોબર. અને આ છે પેલા શું કહેવાય ભૂંગળા. અને આ છે અમારા બટાકા બરોબર. બટાકા ભૂંગળા મસાલો તૈયાર થઈ ગયો કમ્પ્લીટ બરોબર. હા ના તો બટાકા પાણી તો આવી છે પાવ. હા જોવા વાળા બટાકા પાણી તો આવી છે. તે આવા તો એટલે અમારે જ આવ્યું તમને ના આવવાના અહીંયા ના. તો હવે બટાકા ભૂંગળા અમાર ભાઈ કરે છે તૈયાર. અને અમારે ઇમરજન્સી જવાનું છે વર્ધી આવીએ. તો જઈએ છીએ આપણે ટાયરનો ફેરો લઈ બરાબર. તો તરત પાછું આવવાનું આપણે, પછી આપણે આવી અને પછી આપણે ખાશું બરાબર. અને એમાં જોડાયેલા રહે. બે જણા જી એમાં એક તો ઢાલ તો જોવો ને ભાઈ અંકલ. તો જય માતાજી મિત્રો, તો આપણે વર્ધી લેવાની હતી બરાબર. તો આપણે ફેરો પડી દો બરાબર. વર્ધી જવાની છે શિવરી કંબોઈ. તો કંબોઈની વર્ધી આવી છે જુઓ પાછળ પડ્યા એ ટાયર. બે ટાયર ભરે રિક્ષાની અંદર બરાબર. ટર્બાના બે ટાયર છે. તો આપણે બે ટાયર પડી જશે અને હવે જ આવું છો રિક્ષા ચાલુ કરી બરાબર. તો અમારા ભાઈ બાર ઊભો વિડીયો બનાવો બરાબર. એ માર જેમ શીખે હું વાંધો નહીં રૂમ તું બનાવે તો બરાબર. એ ભાઈ આટલા બીજલી વાર. તો હવે જઈએ છીએ અમે કંબોઈ શિવરી કંબોઈ બરાબર. તો આપણા વિડીયોમાં જોડાયેલા રહેજો બરાબર. તમને બતાવી દઈએ બહારનું ઓફિસ છે. તો જય માતાજી મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ વાયડ પહોંચી ગયા છીએ બરોબર. હા ઊંઘ આવવા માંડી છે હવે. ઓવે તો હવે ઊંઘ આવે લે. હા ભાઈ તમે સારું ગીત નહીં વગાડતા ને મનગોટ ને ઊંઘો ઉજાગરા કરાવો. સવારે નોકરી જવાનું હોય તો નોકરી જવું પડે ભાઈ ને રાતે નોકરી કરવી પડે બરોબર. તો તમને બતાવી દઉં વાયડ આવ્યું ને દેખાતું તો નીચે જ નથી. પછી બતાવી તમે આવી જાય નીકળ નહીં બધા કાચમાં ઓરું નહીં આવે. જોઈ લો વાળ આવી જાય છે તો જય માતાજી મિત્રો, તો આપણે પહોંચી જાય છીએ કંબોઈ. અને ટાયર તો લઈને આવતા રહે છીએ બે. આપણે લઈ દીધી ટાયર લઈને આવ્યા છીએ બે યારે બરાબર. ટાયર છે ટર્બા નહીં બરાબર. અને ભાઈ જાય જો દુકાન બંધ છે હાલ. ભાઈ ઘેર જમવા જાય બરાબર. ફોન કર્યો ભાઈ આવીશું બરાબર. તો આવી લેવા આપણે આ જઈએ પછી ટાયર આપણે ઉતારી અને પછી આપણે જવાનું છે ઘરે જઈ. હજુ ભૂંગળા બટાકા જે બાકી છે બરાબર. તો ભૂંગળા અમારા ભાઈ ભૂંગળા બટાકા ખાવા રાખ્યા જ નહીં. શું એ તો ઘરે જઈને ફેર કાઢીએ ને. તો ભૂંગળા બટાકા ખાવા દીધા નહીં ને. અને હવે આપણે ઘરે જઈએ પછી ભૂંગળા બટાકા ખાઈએ. તો આપણા બ્લોગમાં જોડાયેલા રહેજો. અને આપણે જોયું આપણે કેવું લાગે જોઈ લેજો. ચેક નહીં જો બનાવીએ પાછળ તમે બતાવી દો.
જાય છે જુઓ આ જીઓનો પેટ્રોલ પંપ આરે રોડ જાય છે શિહોરી બરોબર આપણે કંબાઈન પાસે તો આપણે કંબોથી વાત કરાવી ટાયર ઉતારી અને નીકળી ગયા છીએ અને જો હવે પાર્લર સાહિલ જેવો ચા પીવા અને ભૂખ લાગી કે પડી ખાતા હું બરોબર તો આપણે અહીંયાથી ગેસ પુરાવી લીધો હું સીએનજી અને હવે આ મકા જાય છે પાટણ બરોબર તો આપણે હવે ઘેર જઈ અને પેલા ભાઈને લાગી છે ભૂખ એટલે એને બટાકા અને ભૂંગળા ખવડાવીએ બરાબર તો આપણા બ્લોગમાં જોડાયેલા રહીજો બરાબર તો અમે સાહિલ હજી થયો પાર્લરે ચા પીવા જેવો છે ભૂખ લાગી છે કે મને કે બરોબર જે નાસ્તો કરવો હોય એ કરતા હોય એટલે ઘણા મોવા કારણ બેઠો તો જો આપણી રિક્ષામાં લાઈટિંગ કેવું સુંદર છે બરોબર તો આવો છે અમારો વાત જુઓ તો જતો લે શું ખાય ગુલાબજાંબુ ચલા ના આવો 5 મિનિટ હતા બેવું લેવું લાય મારા ઓલી તો ભાઈને લાગી છે ભૂખ અને ગુલાબજાંબુ લાવ્યો છો પણ આપણા ઓલે લાવ્યા નથી એટલે આપણે એને હાલવાનું નથી બરાબર આપણે આગળથી કોઈક લઈએ મસ્ત સારું પણ આપણે હાલવાનું નહીં બરાબર તો મળીએ આપણે જો બ્લોગ પૂરો નહીં થયો પાછો હજી ચાલુ જ છે હજી તમારે ઘરે જઈને ભૂંગળા બટાકા બતાવવાના અને આ ભાઈને ખાઈએ થોડો નાસ્તો કરાવવું લાગે છે આપણે બ્લોગમાં જોડાયેલા જઈએ તો જય માતાજી મિત્રો તો આપણે રસ્તા આવી ગયા છીએ પાટણ આવી ગયા છીએ અને આ બંકો પાટણ ભૂલી ગયો જો દેખાય તો બરાબર ભૂલી ગયો રસ્તા આવી ગયા છીએ જો આગળ બોલ મારેલો આવ્યું મોટું બરાબર પાછળ ટર્બો આવે અને જો બરાબર તો આપણે એક્ઝેક્ટ શિવરીને રસ્તા આવી જાય છીએ સિંગલ લાઇટ બતાવી દઈએ કે આપણે પાટણમાં વળવાનું છે આરે જાય છે ડીસા રોડ કોઈ સાધન ના હતું હોય તો સારું બરોબર તો આ જાય છે ડીસા આ જાય છે પાટણ સિટીની અંદર જ આ રોડ આવ્યો બરોબર પેટ્રોલ પંપ આવી ગયો છે બરોબર તો આપણે એક્ઝેક્ટ મેરડીમાન મંદિરે આવી ગયા છીએ કુંવરકા નદી આપણે નદીની કોઠે આપણે મેરડીમાન મંદિર તો બહુ મંદિરે તમે આવો પાટણ તો આવજો મંદિરે મેરડીમાના દર્શન કરવા તો આગળ પણ દેખાતો નહીં કેટલો જીયા સાહેબ હુઈ ગયો બંકો જાગે હુઈ ગયો જાગે હુઈ ગયો તો પેલે આ સાઈડમાં આપણે ભેરવા મંદિર અને ડેમ આપણો ડેમ માનો નદીવાળો ડેમ આપણે નદી ઉપર ડેમ મહાદેવનું મંદિર મહાદેવનું મંદિર છે ભાઈ અવાજ આવે છે કોણે આવ ફૂલ આવો બાબુ વાયરો આવે ને ઠંડો ઓવો એવો એટલે ડોબી પેકી નાખી ના હોય ઓવો તો થોડા હા જાડ જબર પણ આવો રસ્તા આવી ગયા છીએ
હોસ્પિટલ સદગા હોસ્પિટલ તો અમારા સાહેબ વિડીયો બનાવશે બરાબર ભાઈ હા આ બધું જો રમીબા ચિલ્ડ્રન હોસ્પિટલ પાટણમાં આવેલી જોઈ લો શ્રી હિંગળાજ થાળી રજવાડી ગુજરાતી આ જો ટીવી થઈને રસ્તા ખરેખર પણ આમ હું તમે શું કહું છું ખબર પાટણ આપણું રંગીલું પાટણ કહેવાય ગુડવું પાટણ જેવી મજા ના આવે યાર વસ્તી એટલી પાટણ પાટણ કરતી હોય પાટણ પાટણ છે ને આપણું પાટણ આગળ જોઈ લેજો શીપુ ચોકડી આવે આ લોકો બધા પંચી કાઢીવાળી આવી ભાઈ હલો બંસી કાઠિયાવાડી ભરપૂર ભરપૂર કહેવાય છે પાટણ શહેરની વાત પાંચો પાટણની વાત ના થાય લ્યા ઉપડા તો આપણે એક્ઝેક્ટ શિપુ ચોકડી આવી જઈએ છીએ અને આપણે નીચે નહીં ગયા અને ઉપર જે આપણો બ્રિજ છે ને બ્રિજ ઉપર આવી જાય એક્ઝેક્ટ તો રિક્ષા ઉતરે છીએ અને તમને બતાવી છીએ લોકેશન તો ઉપરથી કેવું લાગે જો લો તમે બતાવી દો આ નવજીન હોટલ ચોકડી આજે બંકર રિક્ષા બેઠો છે તો કેવું ભાઈ તારે ભૂંગળા બટાકા એ તો ઘેર જઈને ખાવા નથી પૂછ્યો છું ઓવે એવું હવે આ કૃષ્ણ હોસ્પિટલ તો આપણે હવે જઈએ છીએ ભાઈને ભૂખ લાગી જબ્બર બરાબર તો હવે એને ખવડાવવાના છે ભૂંગળા બટાકા હજુ તૈયાર પડાય આપણે બનાવી લઈશું આપણે બ્લોગમાં બરાબર તો આપણે હવે આશાબાર પાટણ હોટલ નવજીવન એ હેડ તો દઈ જાય તો આપણે ઘરે આવીએ છીએ બરાબર જો કેટલી ઉતાવળ કરે છે હા ભૂંગળા અરે બટાકા લે બટાકા છે આ છે ભૂંગળા બરાબર તો હજુ મારી પહેલા હીરો તૈયાર થઈ ગયો જોઈએ આપણે તો બટાકા છે આમાં શું કરશું આમાં ખીચડી છે અને જોઈએ હવે બટાકા થાય મારું ગાડી કાઢી મને જગ્યા લો તો જો મિત્રો આપણે જમવા બેસી જઈએ છીએ ભોગળા અને બટાકા આપણે એક ભોગળું લઈએ બરાબર મારું ઓછી ચમ ભોગળું આવું હાથમાં આવી લે બરાબર આ ભોગળું છે એટલે રાતને લે બટાકા કૂદસી નહીં પેટમાં તો જો અમારા ભાઈ ચાલુ કરી દીધું ખાજે વખત ખાજે શું બન્યું લે મજબૂત ખરેખર ખરેખર એવું તો ચલો આવે 11 વાગ્યા છે તો રાતના વાગ્યા છે 11 અને પકોડા બટાકાનો પ્રોગ્રામ હતો અને બનાવ્યા હતા પણ ખાવાનું મેળાયા નહીં હવે 11 વાગ્યા છે અત્યારે આવી ખાવા બેઠા છીએ બરાબર તો બરાબર અને આ વિડિયો પૂરો જોજો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ તો ભૂલતા નહીં ગમે તો નહીં ગમતી જ જા અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બનેલો સપોર્ટ કરજો આપણને હું રાતે ખાધા છીએ 11 વાગે બટાકા પોણા રાતના 11 વાગે ખાધા છે બટાકા પોણા બરાબર વસ્તુ સારી પણ તો વસ્તુ મસ્ત હતો આજનો પ્રોગ્રામ હતો બનાવવાનો અને ભાઈનો બની જ ગયો કમ્પ્લીટ પાને ખાવા રેડ હતા દેવ કે બરાબર તો રાતે અત્યારે વાગે છે લગભગ 11 તો કંબોએ ફેરો વર્તી મેરી અને પાછું પાટણ આવીને હવે ખાઈ પીને હવે આપણે પૂજાશું ભગવાન ભેગા થઈશું નોકરી વળી પાછા કાલે હવે અને બા તમારે બનાવવા કેજો અમે બનાવવા આવશું બા હા તમારા ભાઈ ભૂંગળા બટાકા બહુ મસ્ત બનાવો ખરેખર જોરદાર બનાવો પણ આપણે
ભૂંગળા બટાકાનો પ્રોગ્રામ એક દિવસ દાડે રાખશું, રવિવારનો ટાઈમ મળે દાડે રાખશું આપણે. તો જોરદાર વિડીયો બનાવશું સારો. તો આપણા બ્લોગમાં આવી રીતે જોતા રહેજો વિડીયો, બરાબર. તો જય માતાજી, જય સચિમાં. ભૂંગળા તો ખરેખર જોરદાર બને, બરાબર. પણ મારું ઓછું તો બટાકા હી રાતના પદળી નહીં તો સારું મને સવાર વહેલા દવાખાને ભેગા ના કરવા સારું હો કેવું પેટ પણ આજુ હોય. તો જય માતાજી, જય સચિમાં.